નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થયેલ હતું, જેથી કરી રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। પરંતુ જે ખેતી નિયામક છે તેના દ્વારા ખેડૂતો માટે અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે અને કયા ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ નહીં મળે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે પરિપત્ર છે તે 14/11/2025 ના રોજ મદદનીશ ખેતી નિયામકની કચેરી દ્વારા લખવામાં આવેલું છે। શું છે પરિપત્રમાં તેની વિગત આપણે મેળવીએ તો કે વંચાણે લીધેલા ક્રમાંક નંબર 1 અને 2 થી ભારત સરકાર શ્રી દ્વારા વર્ષ 2024-25 માં એગ્રીસેટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની અમલવારી છે તે કરવામાં આવેલી હતી। તે સિવાય તો કે વંચાણે લીધેલ 3, 4 અને 5 થી મળેલ સૂચના અન્વયે જે પીએમ કિસાન યોજના છે તે યોજનાના કુલ 19માં હપ્તાની રકમ મુજબ મિત્રો 1,03,40 જેટલા ખેડૂતોની જામનગર જિલ્લામાં નોંધણી થયેલ છે। તે માટે તમામ લાભાર્થીનું ફાર્મર રજિસ્ટ્રેશન છે તે 31/3/2025 સુધીમાં પૂર્ણ કરવા માટે જણાવેલ હતું। સદર કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ખેતીવાડી શાખાના ફિલ્ડ સ્ટાફ અને જે અન્ય તમામ સ્ટાફ છે તેના દ્વારા સઘન પ્રયત્નો કરી અને સદર કામગીરી કરવામાં આવી રહેલ છે। તેમ છતાં હજુ મિત્રો 23,000 જેટલા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે અને વંચાણે લીધેલ 6 થી રાજ્ય સરકાર દ્વારા જે ખરીફ 2025 માં ઓક્ટોબર માસમાં પડેલ જે કમોસમી વરસાદ છે તો આ વરસાદથી થયેલ પાક નુકસાનીની સહાય છે તે જાહેર કરવામાં આવેલી છે અને વંચાણ લીધેલ 7 થી પાક નુકસાનીની સહાયના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14/11/2025 થી ભરાવાના શરૂ કરી દેવામાં આવેલા છે। જે મિત્રો ખેડૂત તરફથી ભર્યા બાદ વેરિફિકેશન અર્થે ગ્રામ સેવક છે તેમની પાસે રજૂ કરવામાં આવશે। હવે મિત્રો, જ્યારે તમારું ફોર્મ છે તે ગ્રામ સેવક પાસે જશે ત્યારે ખેડૂત દ્વારા રજૂ કરેલ જે અન્ય દસ્તાવેજોની સાથે ખેડૂતોએ ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની જે કોપી છે તે કોપી ફરજિયાત તમારે આપવાની રહેશે। જો મિત્રો અહીં ફાર્મર રજિસ્ટ્રીની કોપી નહીં હોય તો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। મિત્રો, અહીં ખેડૂતોએ અરજીમાં ખેડૂત નોંધણી એટલે કે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રીની પ્રિન્ટ રાખેલ નહીં હોય તો તેવા સંજોગોમાં તમારી જે અરજી છે તે આગળ ચૂકવણા અર્થે મોકલવામાં નહીં આવે જ્યાં સુધી તમે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરો એટલે કે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવો ત્યાં સુધી મિત્રો તમારી અરજીની કાર્યવાહી આગળ હાથ ધરવામાં નહીં આવે। જેવી તમે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરશો અને તમે ગ્રામ સેવકને ફાર્મર રજિસ્ટ્રીની કોપી આપશો ત્યાર પછી જ આગળની કાર્યવાહી માટે તમારી અરજી મોકલવામાં આવશે। જેથી કરી મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ ભરાવા જાવ ત્યારે સાથે તમારે ફાર્મર રજિસ્ટ્રીની કોપી પણ સાથે ફરજિયાત લઈ જવાની રહેશે। જે ખેડૂતોએ નોંધણી નથી કરાવેલ તેવા ખેડૂતોએ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે। જો તમે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવો અને તમે એમને સીધું જ ફોર્મ ભરી દેશો તો તમારું ફોર્મ છે તે માન્ય ગણવામાં આવશે નહીં। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે એક અગત્યનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।